રાતે ને લઈને આવી જશે દ્વારકા આજે તો. એટલે મિત્રો અત્યારે પહોંચી ગયા, આપણે ક્યાં પહોંચી ગયા? દરિયે. વિક્રમપુર બીચ પહોંચી ગયા છીએ અને દરિયો કેવો છે, પવન કેવો મસ્ત આવશે, નેક્સ્ટ લેવલ. અને છે તો આયા બહુ મજા આવે ને, આયા ગાડીઓ હાલે ને એટલે છે ને આમ હલ્લે આખો ભૂલ. વાહ, કેટલા બધા ફોટા પડે લીધા ને, જોવા મસ્ત લુક આવે રાધેનો. તો આ છે ગોપી તળાવ છે ને, જવાનું છે મહાદેવના દર્શન કરવા. જાવ ને મહાદેવના દર્શન કરતા આવીએ. હેલો યુટ્યુબ ફરી એકવાર શકે છે મારા નવા વ્લોગમાં. તો કેમ છે તમે બધા? મજામાં? ત્યારે મજામાં થશે તો મજામાં રહેવાનું છે. તો આજે યાર વ્લોગ શરૂ કરી દીધો છે ઉતાવળમાં ફટાફટી, અને વાગી ગયા છે 10:30 પોણા 11 થઈ ગયા છે. જવાનું છે આપણે દ્વારકા, આપણે જવાનું છે દ્વારકા. અને હા, આપણી સાથે છે ને આપણા મોટા હાળા છે, એ બધા હારે જવાનું છે. અને રાધેને પણ અમે જાવી છે, કપલ જ જાવી છે બધા. તો ફાઇનલી મિત્રો તો રેડી થઈ ગયું છે ને, બે ફટાફટી કમ્પ્લીટ કર્યું બોલો. અને જવાનું છે એટલે નીકળી જાવી. એટલે પહેલાં તો ત્યાં જાવી આપણે, કેમ કે વાટ જોવે છે આપણી, બરાબર બેન? તો અમે જાવી. તમારે આવું છે તો નીતિનને બોલાવી દો. હવે આવીશું પછી આપણે ફરી પાછા જવાનું છે ને બધા ફેમિલી તારે, તમે એકલા જઈ આવો. સારું, તમે જાવી, બરાબર? હા, આવજો, ધ્યાન રાખજો, અમારા હાટના દર્શન કરતા આવજો. ઓકે, બાય બાય. બે જણા ધ્યાન રાખજો. ઓકે ઓકે. તો એની અત્યારે હોવાની તૈયારી છે, ફટાફટી નીકળી જાય. ભાઈ જો બહાર વાટ જોવે છે ગાડીને, જવાનું છે ઇકો લઈને, તો ફટાફટી નીકળી જાય. મિત્રો અત્યારે છે ને પોગી ગયા છે સરનાળ, એવું કાંઈક નામ લખ્યું છે આમ જો. અને ચા પીવા બસ ને એવું તો જાય છે. 1:30 વાગી ગયો છે. હા સંજય, 1:30 વાગી જશે. હા છે ને, ચા પાણી પીવા ઉભા રહી ગયા છીએ ને. હાલ્યા જ આવી ક્યાં? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કોમેન્ટ લખી કાઢજો. અને આપણે પોગવાનું છે હવે, સવારમાં પોગતું એવું લાગે, સવાર પડી જાય. તો કાંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને વ્લોગમાં કોમેન્ટમાં છે ને જય દ્વારકાધીશ લખી કાઢજો. ફેમિલી છે ને રાજકોટ પહોંચી ગયા છીએ. જો અહીં હોટલ ઉભી રહ્યા છે, આઈ લવ રાજકોટ. જો ઇકો અમે પાર્ક કરી દીધો છે અને ચા પીવા ઉભા રહી જાય. જો ચા પીવા રાજકોટ. ફેમિલી છે ને દ્વારકા થોડુંક આગળ રહ્યું છે, પછી ને પેલા બ્રશ કરી લેવી, કેમ કે સવાર પડી ગઈ છે. બ્રશ કરી લેવી. અને આમ જો વ્યૂઝ, વાહ ભાઈ વાહ, નેક્સ્ટ લેવલ. પેલા છે ને બ્રશ કરી લેવી, બધા બ્રશ જ કરે છે. મિત્રો અત્યારે છે ને દ્વારકા પહોંચી ગયા છે ને હોટલની રૂમ ગોતવા નીકળ્યા છીએ, કેમ કે પહોંચી ગયા છે ને રૂમને એવું તો ગોતવું જ પડશે. આમ જો મંદિર જવાનો રસ્તો છે, અહીંથી છે ને મંદિર જવાય. જો મિત્રો અત્યારે છે ને આપણને રૂમ મળી ગયો છે. અને જો અહીંયા છે ને મંદિર અહીંથી છે ને આમ જાય ને એટલે મંદિર આવી જાય. એક આ રૂમ લીધો, એક આ રૂમ લીધો. અને ફ્રેશ થવું ને જવું છે મંદિરે દર્શન કરવા, પછી ત્યાંથી જવું નાવા બાવા જે કે ત્યાં. તો અત્યારે ફ્રેશ થઈ જાય, પહેલાં છે ને લાઈનમાં ફ્રેશ થઈ જાય બધા, બરાબર? તો પછી જઈશું આપણે. મિત્રો અત્યારે છે ને રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે ને કોડ હાથમાં લઈ લીધો છે, કેમ કે પાવર બેક રાખવું પડે, ગમે ત્યારે ચાર્જર પૂરું થઈ જાય. અત્યારે તો ચાર્જર કરી રાખ્યું છે ને બધા છે ને ઉપર જો તૈયાર થઈ ગયા છે, આવે છે ધીમે ધીમે. સંજય તૈયાર થઈ ગયા છે ભાઈ. હાલો હવે દર્શન કરવા જાવ ને, દર્શન તો સાંજે, અત્યારે તો હવે અત્યારે જઈએ આમ ફરવા ગોમતી તળાવની બાજુ જઈ આવે અત્યારે. હા પછી બસ આવું તો દર્શન કરીશું. હા રખડિયા હતા બીજે. હા છે ને રેડી થઈ ગયા છે બધા, આવે છે હવે જો. પછી આપણે જાવી. અત્યારે ભાઈ છે ને ગાડી કાઢી જો તૈયાર થઈ ગઈ, જાવું ને હવે ફરવા. થઈ ગયા છે, હવે જવાનું છે આમ ફરવા, જ્યાં લઈ જાય ત્યાં. પછી સાંજે દ્વારકાધીશને દર્શન કરવા જવાનું છે, ત્યાં જાઉં ને. રાધેને લઈને આવી જશે દ્વારકા આજે તો. અડધામાં વરસાદ આવે, અડધામાં નહીં. ધીમે
ભીમરાળા પોગી ગયા છીએ મોંગલમાની જન્મભૂમિ. પ્રસાદ તે વેચે છે. જો પ્રસાદ લેવા અહીંયા જવાનું અને અહીંયા મંદિર છે, અહીંયા દર્શન કરવા તો છે ને પેલા દર્શન કરતા ફેમિલી. અહીંથી છે ને શિવરામપુર બ્રિજ જવાનું છે. ક્યાં સંજય ક્યાં જવાનું છે? ત્યાં જ જવું છે ને? જઈ આવીએ. ફોટા બોટા પાડવી ક્યાં રીલ બીલ શૂટ કરી જવાનું છે. હવે જાવી ઇક્કાવાળા વયા જાય છે. આવે છે થોડાક મહેમાન મળી ગયા છે એટલે શું થાય છે. એટલે મિત્રો અત્યારે પહોંચી ગયા. આપણે ક્યાં પહોંચી ગયા? દરિયા નથી, શિવરામપુર બ્રિજ છે. શિવરામપુર એવું કાંક છે. શિવરામપુર બ્રિજ પોગી ગયા છે. અને દરિયો કેવો છે? પવન કેવો મસ્ત આવશે, નેક્સ્ટ લેવલ. અને અહીંથી વ્યૂઝ આવે એટલે કેવું વ્યૂઝ કેવું આવે સારું. આમ જુઓ તો ખરી, આમ એકનું તને અહીંનો નજારો દેખાડે. તો આ જો આ બધા અહીંયા જો કેવો મસ્ત રીલ શૂટ કરવાની, ફોટા શૂટ કરવાના, બધું આજે શૂટ જેટલું હોય ને એટલું કમ્પ્લીટ કરી નાખું. તો પહેલાં તો મારે છે ને જો આમે છે ને એમના ફોટા પાડી દેવા પડશે, પછી અહીંયા છે એમના ફોટા પાડી દેવા પડશે. મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે અને વરસાદમાં વ્લોગિંગ કરું છું. પણ છત્રી હેઠળ આવ્યા છે વ્લોગિંગ કરવાનું, એક રીલ શૂટ કરવાની સામ ગયા છે. મિત્રો વરસાદ એટલો બધો આવે છે ને કે હવે બધા ઘરે જાય છે. હવે બીજે સ્થાન લે છે. હવે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી. ક્યાં ફોટા પડાવી લીધા છે, તો આપણી જેવા ફોટા તો પાડવાના તો નહીં. તો કાંઈ નહીં, જાવી સેવી હવે. આ વરસાદ આવી ગયો ને એટલે બધાને મૂડ ખરાબ થઈ ગયો. હવે જાવી સેવી હવે તો બધા જાય છે. હવે બેટ દ્વારકા જવાનું છે. અત્યારે બેટ દ્વારકા પહોંચી ગયા છે અને અહીંથી જાય છે હાલીને. બધા જાય છે અને હું પાછળ છું, પાછળ એવા છું. તડકો બહુ છે, ખાલી જરીક આમથી હાલીને આવવાનું હતું. ભાઈ કે બહુ આઘું છે, 20 રૂપિયા ભાડું લઈ જાય બોલે છે. હવે રિટર્ન હાલીને લઈ જાય છે. ત્યાં ફોન અલાઉડ નથી એટલે ફોનમાં છે ને કાંઈ મંદિરનું શૂટ નહીં થઈ શકે. એટલે ડાયરેક્ટ તમે છે ને સેતુ છે ને એ દેખાડીશ તો એ બતાવીશ, કેમ કે શૂટ કરવાનું મનાય છે. અહીંયા ફોન અલાઉડ જ નથી. હા, શોપિંગ કરવા આવી ગયા છે ભાઈ. કેટલો મોટો મોલ છે મિત્રો. અત્યારે છે ને હા સુદર્શન સેતુ આવેલા હતા અને ફોટા હતા બધા શૂટ કર્યા કે વાત પૂછોમાં. અને જોવો વાહ કેટલા બધા ફોટા પડી લીધા ને જોવા મસ્ત લુક આવે રાધેનો. વાહ વાહ વાહ. સેતુ આયા બહુ મજા આવી ને. આયા ગાડીઓ હાલે ને એટલે છે ને આમ હલ્લે આખો પુલ. મોટા આઈસર ને બસ ને એવું ઓટ્યું હોય ને તો આમ હલ્લે કેટલું બધું બોલો છો મિત્રો. પાર્ટ 2 જોવા માટે જય દ્વારકાધીશ કોમેન્ટ પર લખ કાઢો. પાર્ટ 2 આવી જશે જલ્દી.